પિનાલી હું બનાવીશો? ચૂરમું. ચૂરમું, અરે વાહ. હેતા છાટું. હમણાં સ્કૂલ બંધ છે. હા, વેકેશન. ચૂરમું ન ખાધું હોય નકર ડેઈલી સવારમાં સ્કૂલે જાય ને તો દૂધ ને ચૂરમું ખાઈને જાય. બરાબર. હજી સૂતો હતો ને તો એને યાદ આવી ગયું મમ્મી મને ભૂખ લાગી મારે ચૂરમું ખાવું છે એટલે હવે અત્યારે બનાવી દઉં છું ચૂરમું. ઘી નાખી, ઘી ને ગોળ. ગોળ અને ઘીનો થોડો પાક લઈને હમણાં ભેગું મિક્સ કરી દઈ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું તે મજા આવતી હતી એકલા એકલા હમણાં તો? એકલા ક્યાં, બા દાદા બધા હતા. એવું છે? બા ની 3 વાગે 3:30 ગયા. બરાબર. અભિષેકને હજી પાછું એકવાર ફાર્મમાં જવાનું છો હમણાં? શેરીના હા. આવી રવિવાર ખુશી. હા, આવતા રવિવાર અહીં લગ્ન છે પેલી શેરી. એવું છે. હવે કાંઈક રવિવારનું નથી ગોઠવવાનું એમ કહેતા દાડો વારે હાલ છે એમ કાંઈક કહેતા હતા. હા. એટલા ફાર્મ ઉપર ફાર્મ છે કેમ? એ હું થાકી ગયા. ઈ જ વાત થતી હતી. હું? કે જવાનું ક્યાં જયદીપ ને પિનલ થાકે નહીં થારું. ને વિષય પૂરો થઈ જાય ત્યાં 2 દીનો. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જાય છે 11:30, જો કે બપોર થઈ ગયા છે અને અહીંયા રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે અને હેતાંશને જવું છે મામાની ઘરે. પણ મામાની ઘરે કોઈ અવેલેબલ નથી, બહાર છે, તેમ છતાં આને જવું છે એટલે વહીવટ ચાલુ છે આ બાજુ. પણ કાંઈ વાંધો નહીં ગાઈઝ, આજ બહુ મોડું થઈ ગયું છે. ચાલો ઓફિસ જઈએ અને ઓફિસથી આવીને તમને ફરીથી જોઈન્ટ થઈએ. ગાઈઝ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને ગઈશ તો 1:45 વાગી ગયા છે, ઘરે આવી ગયો છું. અને હું બનાવ્યું છે મમ્મી? શાક, રોટલી. શેનું શાક? કોબીનું. કોબીનું. હા, સવારે કોબીની વાત થતી હતી, બરાબર છે. ચાલો તો ગઈશ જમી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. હવે હાવ થાકી ગયો છું, ફાર્મમાં જઈ જઈને આરામ કરવા જાવી છે કે હે? નાનો ગગલો હુઈ હોઈ ગયો. ગયો તો મોટો કોણ ગગલો? હુઈ ગયો એટલે હા. નાનો ગગલો ને. કેટલો આરામ મળે જો મમ્મીના ખોળામાં. તમે પણ ટ્રાય કરજો આવી રીતે હાવુના ખોળામાં છે ને. મમ્મીના ખોળામાં. ગાઈસ તો અમે છે ને રિટર્ન આવતા હતા ને ટ્રીટ રિસોર્ટ થી, ત્યારે રસ્તામાં ત્યાં કેરી લીધી હતી વલસાડ વાપીના હાઈવે ઉપરથી. મસ્ત પાકી ગઈ છે, જો સુધારે ને તો આવી છે. એકદમ ઓલી નથી, હું કહેવાય જે કેસર કેરી લાલ ચટક જે કેસરી કહી ને એવી નથી, પણ આ ટાઈપની કંઈક છે. અમે સિટીમાં રહીએ એટલે અમને આવી જ મળે. તમે દેહમાં રહેતા હોય તમે સારી એવી ખાતા હશો, પણ કાંઈ વાંધો નહીં. ચાલો અમે ખાઈ લઈએ. અને કોબીનું શાક રેડી છે, રોટલી રેડી છે અને કેરી. ચાલો ત્યારે હવે જમી લઈએ અને પછી તમને મળીએ. કહીશ તો એક જગ્યાએ અમે છે ને અત્યારે બહાર ગયા હતા સાડીની ખરીદી કરવા માટે અને પાર્કિંગમાં આવી ગયા છે અને ગાડી અહીંયા મૂકી દીધી છે, બરાબર. હવે જઈશું ઘરે અને બહુ બધી અલગ અલગ પ્રકારની સાડીની ખરીદી કરી છે. એકદમ નવી લેટેસ્ટ ડિઝાઇન જે કહે ને કે આ વર્ષની સિઝનમાં જે ચાલવાની છે એવી બધી નવા શોરૂમ માટેની ખરીદી કરી. હું ને પિનલ ગયા હતા. 2 દિવસમાં બધો માલ. શોરૂમનું કામ હવે ધીમે ધીમે થોડું પતવામાં આવ્યું છે તો એના માટે એવડો મોટો શોરૂમ બન્યો તો એટલો બધો માલ તો જોશે એટલે અમે તૈયારી હજી ચાલુ કરી દીધી. દિવસની વાર છે પણ તૈયારી અમે બધી અગાઉથી ચાલુ કરી, કેમ કે બહારનો માલ અમે મંગાવ્યો છે એટલે સિલેક્ટ કર્યા પછી અઠવાડિયા 15 દિવસે તો આપણા હાથમાં આવે બધા કન્ટેનર આવે. હા, જો અમે તો કોક બોલે છે જયદીપભાઈ, આમાંથી દેખાય નહીં કોણ ક્યાંથી બોલે છે. અહીંયા છે ને બધા સબસ્ક્રાઇબર્સ રહી છે આજુબાજુમાં. આ બિલ્ડિંગમાં કેટલું અંધારું છે ને તેમ છતાં જોઈ ગયા. પણ છે ને હું કહેતો હતો કે નવી નવી ઘણી બધી હેન્ડલૂમની આઈટમ જે હાથ વણાટની કહી ને એવી મેરેજ સિઝનમાં ચાલે એ ટાઈપની ઘણો બધો માલ લઈને આવ્યા છે. માલ 2 થી 4 દિવસમાં આવશે, કુરિયર ત્યાંથી નીકળશે એટલે અઠવાડિયા જેવું થઈ જાય. હા, અઠવાડિયું થઈ જાય અને આવશે ને એટલે હું તમને એક ઝલક એ બતાવીશ. અને જેને જેને ખરીદી કરવાની લો રેન્જમાં બધી જ સાડીઓ આવવાની છે, તમારે આખું ફાટી જાય એવી સાડીઓ. અને જેને પણ મેરેજ સિઝનની ખરીદી કરવાની હોય ને એ લોકો ફટાફટ આવી જાજો. અઠવાડિયા પછીથી જ બધો માલ આવી જવાનો છે. ટેકિંગ ટેન ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જશે, બરાબર. ચાલો હવે તમને છે ને ઘરે જઈને મળીએ. તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા. ચિંતનભાઈ ને મમ્મી બેઠા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જમી લીધું? એવું છે, ઓકે જી. અને ગાઈઝ અત્યારે છે ને વાગી જાય છે 9:30. આજે છે ને ખૂબ લેટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હવે જમી લઈએ. મમ્મી શું બનાવ્યું છે? ગુવારનું શાક, દહીંનું ભાખરી બનાવવા બેઠી છું. એવું છે, હાલો ત્યારે હજી ખમવું પડશે એમ ને. તો નવું ટી-શર્ટ લઈ આવ્યા એમ કે સબસ્ક્રાઇબરોને ખબર છે નવું નથી એમ. કેમ? નવું નથી. આ પેલું નવું નથી. એકવાર કપડું દેખાય બીજો રિપીટ નથી થતું. કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાલો તો હવે છે ને જમી લઈએ અને હવે પછી
વેસ્ટર્ન વેરમાં જ નથી ને, હવે તો મારા ભાઈની દુકાન છે. હા જેટ લીધા. આ તો અમે કાશ્મીર ગયા હતા ત્યારે લીધેલા હતા. ત્યાંથી જ લીધા પણ અમે કાશ્મીર ગયા હતા ત્યારે લીધા. કાશ્મીર નહીં, સોરી સિક્કિમ, હા. દાર્જિલિંગ ગયા ત્યારે. સિક્કિમ. સિક્કિમ ગયા ત્યારે. તો ગાઈઝ આ બાજુ ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. પિનલ કઈ બનાવી છો, તળેલી કે નહીં, સાદી અત્યારે સાદી? ચા. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈઝ, તો ભાખરી બની જાય એટલે જમી લઈ. શાક ક્યાં છે બધાયને? નીચે. આમાં ક્યાં શાક છે? ગુવારનું શાક, દહીંની તીખારી. દહીંની તીખારી કઈ જગ્યાએ છે? જો બાજુનું દહીં તીખારી. ઓકે, સરસ. અને જે હોય ખાઈ લેવી આપણે, સમજાણું તને? આપણને એવું કાંઈ હાડોડાય નહીં. સાચી વાત ને મમ્મી? હું ને ચિંતન બે ખાઈ લેવી કે નહીં? આ શાક ખાઈ લો બધા. જો પરાણે મમ્મી હા પાડે છે. તો ગાઈસ જમવાનું રેડી છે. ભાખરી છે, ગુવારનું શાક છે, દહીંની તિખારી છે, ગોળ છે અને ગીર ગાયનું દૂધ છે. તો ચાલો જમી લઈએ. ગાઈસ તો અત્યારે હેતાન છે ને એના મામાને ઘરે ગયો છે અને બધી બહુ વાત કરી. 5-6 મિનિટથી વાત કરતો હતો કે હું બધી વાત એને બધું પૂછ્યું, ખબર અંતર પૂછ્યા, હું જમ્યો, હું કર્યું આખો દિવસ. એને બહુ મજા કરી એવું ફોનમાં કહેતો હતો. અને હજી જો પિનલ વાત કરે છે. ગાઈસ તો હેતાન સાથે છે ને આ રીતનો કંઈક ફોન ચાલુ હતો ક્યારથી પિનલ વાત કરતી હતી અને હવે અત્યારે ફ્રી થઈ છે. કેવું પડે ને વાર વાર. હું હવારથી હું તું વહીવટ કરતી હતી. હવારમાં હું કાંઈક બતાવતો હતો, તું કાંઈક ફોનમાં વાત કરતી, કાંઈક માસીન ઘરે આમ ને મામીન ઘરે આમ ને શું હતું એ વહીવટ? હેતાંશના મામાને ઘરે જાઉં હતું. હા શ્વેતા દુકાને વહી ગઈ હા તો મમ્મી ને આદુ ને હીરો હા. 3 હોય હા, ઘરે. મમ્મીને બે બહેનો સાચવવાની હોય તો હેતાંશ જાય હા તો બસ મમ્મી મેરેજમાં જાવું હતું તો મમ્મીની લોકો આદુ હીરુને ઓફિસે મૂક્યા, ઓલા દુકાને મૂક્યા હોત ને આદુને લઈને એકને લઈ જાય, મેરેજમાં હા. જાત એમ. તો હેતાંશને એમ કીધું કે તું હા. એક હું મેરેજમાં જાય બા કે બા પાસે આદુ રહે ને હું દાદા પાસે રહે. હા. પપ્પાને ઠેઠ આમ કેવું ગઢપુર બાજુ જાવું હતું તો 2 વ્હીલ લઈને જાય તો પપ્પાને 2 વ્હીલમાં 4 જણા થાય કે નહીં, હા. એટલે પપ્પા કે ન લઈ જવાનું મેળે કે આવે એમ. હા તો મેં પછી? કીધું કાલ જશે હા. તો એ માયનો જ નહીં. પછી મેં એવો પ્લાન કર્યો કે એ મેરેજમાં જાય ને ત્યાં સુધી ત્યાં રહે. પછી રીનાબેનને ફોન કર્યો, મેં કીધું 5 વાગે મમ્મીની મેરેજમાં જાય ત્યારે મેં કીધું ફોન કરજે જે જાય ને મેરેજમાં હા. ત્યારે હેતાંશને તું લઈ આવજે ઘડીક. તો 2-3 કલાક તાર પાસે રહે પછી પાછા સાંજે મેં કીધું ભાઈ લઈ જશે. તો રીનાબેન લેવા ગયા તો ન આવ્યો, ગયો નહીં ત્યાં. એ કે હીરુ આવે ને તો જાઓ. હીરુ કે હું ન જાઉં. બરાબર, તો ધક્કો છો. પછી રીનાબેન રોકાણી 2-3 હા. કલાક ન્યા. હમ. પછી શ્વેતા ઓફિસે વહેલી વહી આવી બરાબર. દુકાને. હા. પછી ઈ 7 નકરી રોજ 8-8:30 આવે, આજે ઈ 7-7:30 આવી ગઈ. પછી ઈ રીનાબેન ઘરે, પછી એની રસોઈનો ટાઈમ થશે પછી રીનાબેન ઘરે ગઈ અને શ્વેતા બધાને હાઈચવા. બરાબર. આવો વહીવટ કર્યો હતો. હા, બરાબર. આવો બધો વહીવટ. સવારથી આ વહીવટ ચાલુ હતો. સવારે ટૂંકમાં તે જે કીધું હતું એ પ્રમાણે ન વહીવટ થયું. કર્યો કેટલો આમ ઓલું હતું, એડજસ્ટ થઈ ગયો. એટલે ગમે એ વાતમાંથી કાંઈક નો કાંઈક રસ્તો નીકળે. તે આવું તમે વિચાર્યું નહોતું કે ઈ અહીંયા રહી ઘડી હા. પછી તું રસોઈ ટાઈમે જાજે ને શ્વેતા, પણ એને કંઈક નવો રસ્તો કાઢ્યો. બરાબર. ઘરે ન ગયા ને તો કંઈક તો કરવું પડે. પછી મમ્મીની લોકો તો મેરેજમાં જવાના હતા. ટૂંકમાં હેતાન જે નક્કી કર્યું હતું એમ એને ન કર્યું એટલે બધું આવું હા, થયું. એવું ન થયું. એટલે એ લોકો એવી રીતે પછી તો કોના મેરેજ હતા અત્યારે? પપ્પાના દોસ્તારના છોકરાના. બરાબર. તો ગાઈઝ અત્યારે છે ને 10:25 વાગી જાય છે, 10:30 થવા આવ્યા છે અને છે ને શેરીમાં અત્યારે એક મીટિંગ છે. મીટિંગ શેના બાબતે છે ખબર? બોલાવવા આવ્યા હતા કે મીટિંગમાં આવવાનું છે ફરજિયાત, કેમ કે શેરીવાળા બધાને ફોર્મમાં જવું છે. હા. એટલે મેં કીધું નહીં, અમારે ભાણંદ ત્યાં જવાનું થાય છે, હા. અમારે બધાની હા અમે ફોર્મમાં આવશું. હા. જાજા નથી કે નહીં, જેમ બને ને જાજાને ભેગા કરવા છે. મેં કીધું જાજાને ભેગા કરી તો પ્લાન જ નહીં. કેન્સલ થઈ જાય. હા, cancel થઈ જાય. 10-12 જણા તો ભેગા થયા છે, ખુરશી નાખીને બેઠા છે. શેરીમાં થઈ ગયા છે ભેગા. પૂના મેં બધા પપ્પાને ફોન આવ્યો હતો પણ પપ્પા એવું છે. હિસાબ કરે છે ને તો પપ્પા હા. ન ગયા. અત્યારે ફાર્મમાં જવાનું નક્કી થાય છે ટૂંકમાં એમ ને? ભાણંદ ત્યાં જવાનું હતું એટલે આપણે ના પાડી તમે મીટિંગમાં નહીં, પણ ભાણો બહાર વહી ગયો. અમે બધા ઘરે અહીંયા ફસાણા. બાકી હાલ સાંજના કંઈક અમારે શેડ્યુલ ફિક્સ થઈ ગયા હોય. ભાણાની ઘરે 2 વાગે જવાનું હતું પણ હવે સવારથી કેન્સલ. 8 થી 9 વાર અમને બધાએ યાદ કરાવ્યું કે આજ સાંજનો કાંઈ પ્લાન નહીં કરતા, ભાણંદ ત્યાં જાય. મેં કીધું ઓકે ઓકે, હાવ નવરા બેઠા છે. ભાણા બહાર વહી ગયો એવું થયું. એવું છે પણ કેમ કે હવે મીટિંગમાં એટલે એમ જશું. નહીં, તે મીટિંગમાં કઈ બધા હોઈ જાય ત્યારે 10:30 તો થયા, ક્યારના બધા ભેગા થઈ કે જાવ હોય તો જાવ. અને રીનાબેનનો ફોન આવ્યો હતો કે હવે કે ફામે જવાનું છે. મેં તેમ કીધું નહીં હવે મારે ક્યાંય જવું નથી. એમ કે તો ઠીક કે હવે કે નક્કી નથી કર્યું ને મન કે સવારે ફોનમાં કહેતી હતી ને જાવું છે તો આડાવારે પણ અમારે તો ઠેઠ 5મા મહિના મમ્મી જવાનું કહેતા છે. અત્યારે નહીં. એ અમારો 2 દિવસ પછી 5મો મહિનો શરૂ. 2 દિવસ પછી 5 અમારો બેનો ગ્રુપમાં ગ્રુપમાં આજે જવાનું બાકી છે. એટલે ઈ પ્લાન થતો હતો કે તમે કાંઈક ફ્રી થાવ
તો એ કે તમે પ્લાન કરો, ક્યાંક મળવીને પ્લાન કરો. એ કે તાર તું કરી કે એમ તાર વગર કોઈ નહીં હાલે કે તમે પ્લાન કરો એમ. એટલે મેં મારે છે ને કાંઈ પ્લાન કરવો નથી. હું તો મેં આ બધું મેનેજમેન્ટ કરીને થાકી ગઈ. ફાર્મમાં આરામ કરવા જાવી જેવી કે મેનેજમેન્ટ કરવા જેવી ખબર નથી પડતી. એટલે મેં તમે બધા કરો, મેં હું અમે ટાઈમ સર હું હાજરી આપી દઈ તમ તાર. હા ભલે થાકી ગયા હોય. હું હાજરી આપી દઈ પૂરેપૂરી તમ તાર, પણ હું મારે કઈ વહીવટ નથી કરવો. ગાઈસ તો અત્યારે છે ને 2 થી 3 ફાર્મમાં 3 ફાર્મ ને 2 ફાર્મમાં ગયા. 3 રિસોર્ટ અને હા. 3 ફાર્મ. આમ તો ઓલે દિવસે 2 ફાર્મ ને હા 3 ફાર્મમાં એક વખત રિસોર્ટમાં ગયા, પણ નાવાનો એક જ જગ્યાએ મેળ આવ્યો. ઈ રિસોર્ટમાં ફાર્મમાં નાવાનો મેળ આવ્યો નથી. નાવાનો જ મેળ હતો જ તે, નાયા નહીં આપણે. નાયા નહીં, પણ તારે નો મેળ આવ્યો ને. હા એમ તારે તો રસોઈનો ને એવું હતું, તારે ક્યાં જ મેળ આવ્યો. રસોઈનું નહોતું, બપોર વચ્ચે એમ ફ્રી હોય, પણ બપોર હોય તડકા પછી એમાં એવું થાય કે જો ઘડીક આરામ હોય ત્યાં એમ થાય કે ભાઈ આપણે આમ નાવામાં પાછા એટલો સમય સ્પેન્ડ કરીએ ને પછી પાછા આવીને પાછી હેર વોશ કરીને કપડાં પહેર પાછા સાંજનું ઈ કન્ટિન્યુ આમ પોરો ન થાય હચોડો. એટલે બપોર ઘડીક આરામ કરી લેવાનો. એટલે બપોર ઘડીક અને આમ પેલે કેવું આપણે મામા ફઈને ગયા ત્યારે તો હું નાત, પણ તો એ લાડુ હતી કે નહીં, એટલે લાડુ લઈને ઘડીક બેઠી. પછી મેં કીધું લાડુ ન રમાડે, હું નાવા જાઉં તો, એટલે પછી નહોતી નહીં ત્યારે. અને લાડુ રમાડવાનો લાભ લીધો એમ ને. હા, અને કાલે ગયા તા ત્યાં તો ઉપર છાપરું ઢાકેલું નહોતું, મરી જવું જ ત્યાં નાઈ તડકાનું કાળા મસ્ત જેવા થઈ જાય. હા એટલે હું કાલ તો નો નહીં. તો હાલ ફટાફટ જાવી શેરીની મીટિંગમાં ફાર્મમાં નકર એવું ફાર્મ ગોત છે ને છાપરા વગરનું તો હેરાન થઈ જાવ. હાલો ફટાફટ ફાર્મમાં મીટિંગમાં જાવી. જો તમે ફાર્મે જાવ છો, પણ ફાર્મે છે ને ગોતજો વ્યવસ્થિત. અને તમને હું એક ફાર્મનો નંબર આપું. હા ઈ આપણે નતા પપ્પાની ગયા ત્યાં વિજયભાઈ કહેતા હતા કે ઈ ફાર્મ નું કયો, તો ઈ ફાર્મ નું થતું હોય તો એનું જ કરાવજો. હા તે વાંધો નહીં, લાવો નંબર આપી દો. ચાલો હવે તમને હું કહું અશ્વિન કાકાને ફોન કરો, ઈ આપશે નંબર. ઈ તો ઓલો વાળા ફાર્મ. ઈ મને નથી ખબર. ઓલો આપણે પપ્પા, હા. હું હા. અને તમે આપણે રાશેલી ફાર્મે ગયા હતા, ખબર રાશેલી માંથી ગયા હતા. હા 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 ઈ ફાર્મ ઈ ફાર્મે જવું છે. અરે ત્યાં રસોડું ઓપન ઓલું છે, આમ નથી છાપરું નથી. કોણે કીધું છાપરું નથી જઈ? તો ગઝેબા બે બાજુ બનાવેલા પણ એ ગજેબામાં એટલામાં નો મેળ આવે. બપોરે જમવાનો ને બધો બહુ પ્રશ્ન છે એમાં. ઈ વ્યવસ્થિત ફાર્મ નથી. ફાર્મ આપણે ન્યા ક્યાં જઈમાં હતા બપોરે? બપોરે હા, ગજેબામાં જમ્યા હતા. કેમ આપણે ક્યાં જઈમાં હતા? ગજેબામાં પણ બનાવવાનો જગ્યા ને બનાવવાની. બનાવવાની જગ્યા નહીં, વ્યવસ્થિત કમ્પ્લીટ છે. એક ઉગતો હોય ત્યારે આ બાજુ તડકો આવે ને જો આથમ તો ત્યારે આ બાજુ તડકો આવે, એટલે બે બાજુ ગજેબા કિચન બનાવેલા છે. ઈ તો સારું. હમણાં અમુક પેકમાં રસોઈ બનાવે કરતા ઓપનમાં રસોઈ બનાવે. ગરમી ગરમ લૂ આવશે ઈ ફાર્મમાં. કાઈ નો લૂ આવે. કાઈ નહીં, ચાલો હું સજેસ્ટ કરું એનો નંબર. એ ફાર્મ વાળાનો નંબર તો મારી પાસે છે. તો ગઈ જો 10:30 વાગી ગયા છે અને હવે નીચે મીટિંગમાં જઈએ શેરીમાં અને શું નક્કી થાય છે. સબસ્ક્રાઇબરો પાસે કયો કે મસ્ત થિયેટર વાળું મોટો સ્વિમિંગ પૂલ અને આખો સેન્ટ્રલ એસી ફાર્મ હોય ને, ભલે ભાડું ચાલશે, સેન્ટ્રલ એસી ફાર્મ હોય ને એવો કોઈ કોન્ટેક્ટ હોય, તમે ગયેલા હોય, ભલે તમારું ખુદનું નો કઈ નહીં, તમે લોકો જો ગયેલા હોય ને અને સારું હોય તો એવા લોકોનો કોન્ટેક્ટ અમારામાં મેસેજ કરી નંબર નાખજો, તો અમે ઈ સજેસ્ટ કરશું. તો ગઈ 10:30 વાગી ગયા છે. હવે શેરીમાં ફટાફટ ફાર્મમાં જઈએ અને નક્કી થાય નહીં પેલા ફટાફટ જોઈએ. ચાલો હાલ ફટાફટ આવરો છે. આને ઊંઘ આવવા મળી છે. ફટાફટ ફાર્મમાં ને ફટાફટ મીટિંગમાં જઈએ તો ફાર્મમાં જવા મળશે. મારે શું લેવાનું હતું? પર્સ લઈ લઉં. ચાલો કેટલા કાળો થઈ ગયા છો. આખો દી નકરા બાર તડકે જાટા મારા, કેટલી વાર કીધું સનસ્ક્રીન લોશન લગાવો, સનસ્ક્રીન કાઈ બહાર નહીં. ગયા એટલે બધું. હવે ક્યાં જવાનું છે? કેવા સરસ ધોળા થઈ ગયા તા, કાળા થઈ ગયા પાછા. હા એક મહિનો ઈ અહીંથી આમ જાવ ને તો રૂમાલ બાંધાય. કાલ આખી એક દિવસમાં પથારી ફેરવી નાખી. ઓળીઓ વાળી દીધો. તો ઈ અને એટલે એક મહિનો સુધી હું આમ ને તડકે ગયો ને બધે ખુલ્લો આવ્યો. કાલનો દિવસ ખાલી આખો દિવસ રૂમ માં રહ્યો. હા, કામ થઈ ગયું ને. એટલે બાકી રાત ને આખો દી યસ ડમડમાટી. હે સવારથી આખી રાતે એસી માં ને દિવસે એસી માં કાઢ્યો. પણ કાલે બહુ તડકો હતો ને હું એસી માં ઘડીક જ બેઠો છું. કાલે હું છે ને મિનિમમ 1 જ કલાક એસી માં બેઠો છું, એટલે બહાર જ હતો. ચિંતનભાઈ કોઈ દી એટલું હારે નહીં રહ્યા હોય, કામ ફામે જઈને અમે એટલું હારે રહ્યા. કા ચિંતનભાઈ? શું કરતા હતા બધા ભેગા? નહીં આમ રમત રમતા હતા. રમત રમતા હતા. રમત રમતા હતા અમે, રમત રમતા હતા. રમતા રમતા સાંજ પડી, સાંજમાંથી રાત રાત પડી, પડી. રાતમાં મોડી રાત થઈ ગઈ ને સવાર થઈ ગઈ તઈ હુતા. સાચી વાત. હું તો મને મને વાત મળી, બધાને ડિસ્ટર્બ કરતા હતા, કોઈને હુવા નહોતા દેતા ને એવી બધી વાત મળી છે. હું તો નીચે મસ્ત ખાટલા નાખી નીચે હોઈ ગયો હતો. ઘડી કામ છે ને ખોટું લાંબી થઈ હતી અને ત્યાં મને છે ને કેવું જોલો ચિંતનભાઈ ક્યારના મને એમ કહેતા ભાભી તો હુઈ જાઓ, ભાભી તો મળતા હતા ઈ મને. એવું છે.
એને બહુ નડતી હતી એટલે મને એમ ક્યારના ઉડાવવાનું કહેતા હતા ભાભી તમે હોઈ જાવ તો હું ઈ કે જોવો તમે ઈ કે પણ હું હોતી જ નહોતી મને કેવી અચાનક હું કહી કે પછી ચિંતનભાઈ તમને મજા આવી ગઈ છે ને નહીં પછી તમને જોઈને અમે હોઈ ગયા. એવું છું કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈસ તો અત્યારે છે ને મીટિંગમાં જઈએ અને પછી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ તો છે ને મીટિંગ ફાઇનલ થઈ ગઈ છે ને ફાર્મનું નક્કી થઈ ગયું છે. લોકો હજી બેઠા છે 6 અને 7 તારીખ. રાજ તને ખબર છે કઈ તારીખ આવી? 6-7. કયું? હા તમારામાં જ રીલ્સ આવતી હતી આરબી વિલા ફાર્મ હા એ ગ્રુપમાં ઓલા મૂકેલી છે યોગી કૃપા ગ્રુપમાં એવું છે. હા ફાઇનલ તો નક્કી થઈ ગયું છે. આવતી 6 અને 7 તારીખે જોવાનું છે. નહીં એ બાકી છે. તો ન કહેવાય હા કાંઈ નક્કી નહીં. સાચી વાત છે. ફોન કરવાનું બાકી છે. હજી તારીખમાં ખાલી છે કે નહીં જોવાનું બાકી છે પણ કોઈને અગવડતા નથી ને આ તારીખમાં એ ખાલી નક્કી કર્યું છે. ગાઈસ તો મીટિંગ પતી ગઈ છે, ફાર્મનું નક્કી થઈ ગયું છે અને અમે અત્યારે ઠંડુ પીવા માટે આવ્યા છે. શું પીશો તું? કોકો. યસ, કોલ્ડ કોકો. મસ્ત ઠંડક મળે કેમ પેટમાં. ગરમીમાં મજા જ આવે પીવાની. અત્યારે કઈ ખાવાની ઈચ્છા ન થાય, પીવાની ઈચ્છા થાય. ઠંડુ જ પીવું છે. ગોલો ખાવો એને કરતા થારું કેમ? ને ગોલો બહુ ભાવે છે દીપમને, ગોલો બહુ ભાવે ગોલો. ગોલો બહુ ન ખવાય. સાચી વાત છે, ખવાય નહીં પણ પેલા જાવ ગોલા બહુ મળતા નથી એવું થઈ. ચાલો ગાઈસ તો છે ને આ કોકો ફિનિશ મને કરીએ. છે ને ઓલા યોગેશભાઈ ના ફાર્મે ગયા ને હા ત્યાં જે મેં ગોલો ખાધો ને ગોલો મને ઢાઢે રહી ગયો. મને કોઈ દી જોવું ને ઈ તો પણ છે ને તમે એટલો જયદીપ મસ્ત ગોલો કે તમે ની વાત જવા દો. 20 રૂપિયાનો ગોલો હતો પણ એમાં સ્વાદ જ એટલો સરસ આવ્યો. ઈ તમે ઠાયકા હોય ઠંડો ખાવાની ફૂલ તમને આમ ઓલું લાગ્યું હોય અને એમાં મળ્યો હોય એટલે વધારે ટેસ્ટ આવે. હું જ નથી, હું તો ઓલો કેવો મસ્ત ઝૂલે ઝૂલતી હતી ને ગોલાવાળો આવ્યો ને ત્યાં બસ મમતા માસીને ફાર્મે ગયા ને મને એટલી ઈચ્છા હતી ઈ ગોલાવાળો ને એવો ટેસ્ટ લો પણ એવો આવ્યો જ નહીં. જો ગોલાવાળો જાય ઈ તો હવે તો જાય જ ને. રાધે ગોલાવાળો. ભાઈ એક ઠીક છે બનાવી લો આપણો જે બનાવી કયો એ ભાઈ ને ખબર પડી ગઈ ચાલો અહીંયા આવે ને એટલે એક કોકો ને એક રોસ્ટેડ આલમંડ જ હોય. ફિક્સ જ હોય કેમ? ફિક્સ જ હોય આપણું. ગાઈસ તો અત્યારે એતાંશ નથી પણ એતાંશ આ વિડીયો જોહે ને કોકો પીતા જેવી પણ હોય. 80 મિનિટ એનો એટલે તરત એનો ફોન આવશે ને કે કેમ એકલા ગયા તા એમ તરત કે લઈ કેમ. ગયા મારે વહી આવવું છે ઘરે. હા પછી તરત એને રાતો રાત લેવા જવો પડશે. વિડીયો જોવે કેમ કે ત્યાં મમ્મી રોજ જોવે જ છે આપણો હા એટલે જો જોશે જ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને આજનો વ્લોગ છે ને બહુ ઓછો વિતરો છે બરાબર પણ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.